કાર ચાલક મહિલાએ સર્જ્યો ગંભીર અકસ્માત, ભાઈ બહેનને 50 ફૂટ સુધી ઢસડ્યા। વડોદરા શહેરમાં એક વૃદ્ધ કાર ચાલક મહિલાના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર પરિવારના સભ્યોને ઈજા પહોંચી છે। આ અકસ્માત કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે જ બનતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ કાર ચાલક મહિલાએ એક્ટિવા પર સવાર પરિવારને અડફેટે લીધો હતો। અકસ્માત સમયે એક્ટિવા પર માતા, પુત્રી અને તેમના મામા સવાર હતા। પરિવાર જુબેલી બાગ તરફથી હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારની ટક્કર બાદ એક્ટિવા પર સવાર ભાઈ બહેનને અંદાજે 50 ફૂટ સુધી ઢસડ્યા હતા, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલાની અટકાયત કરી હતી। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તેની વિગતવાર માહિતી મેળવવાના પ્રયાસો કરી રહી છે। અકસ્માતને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। એક્સિડન્ટ થયો હતો। મારા મામા અને મારી મમ્મી એક્ટિવા પર હતા ને પાછળથી એક આંટી આયા, એમને ફોર વ્હીલર બંને પર ચડાઈ અને મમ્મી પર તો ચડાઈ 2 વાર ને મારા મામા પર ચડાઈ તો ઉપર ઉઠાઈ જ ના એમને। બધા લોકો કહેતા હતા કે તમે આગળ જવા દો, અંદર છે માણસ, પણ એ જતો જ નથી। પેલી આંટી એટલે અમે ડિનર કરવા ગયા હતા, ડિનરથી અમે આવતા હતા અને આંટીને કશું આમ ટ્રાફિકમાં ખબર ના પડી એટલે પછી એ આંટીએ ઠોક્યું ગાડીને। કુંભારવાડા પોલીસ સ્ટેશન, ફતેપુરા।